સવારે પથારીમાંથી ઉઠ્યા બાદ પહેલું પગલું માંડતા એડીમાં દુખાવો થતો વિડીયો છે આપના માટે છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે એડીમાં દુખાવો છે શા કારણે થાય છે, કેટલીક એવી સરળ કસરતો સાથે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર, હું છું કાનન માંકડ। હવે જાણીએ એડી દુખવાના કેટલાક સંભવિત કારણો। તો સૌથી પહેલું છે લાંબા સમય સુધી ઊભા રહેવું। ઘણા લોકો છે એ લાંબા સમય સુધી ઊભા રહે છે તો આખા શરીરનું દબાણ છે તેના એડી ઉપર આવે છે અને એડીમાં દુખાવો। હાર્ડ ફ્લોર પર ચાલવું। ઘણા લોકો છે એવા કામ કરતા હોય છે કે તે લોકોએ સતત હાર્ડ ફ્લોર પર કામ કરવું પડે છે, ચાલવું પડે છે, તેને લીધે પણ એડીમાં દુખાવો થાય છે। અથવા તો ઘણા લોકોની સરફેસ હાર્ડ હોય છે અને ઉઘાડા પગે ઘરમાં ચાલતા હોય છે તો પણ તમને એડીમાં દબાણ આવે છે અને એડીમાં દુખાવો છે થઈ શકે છે। રોંગ ફૂટવેર એક કારણ એ પણ હોઈ શકે કે તમે જો ખોટા પગરખા પસંદ કરો, ખોટા પગરખા છે એ લાંબા સમય સુધી પહેરો, હાઈ હીલ્સના સેન્ડલ તમે લાંબા સમય સુધી પહેરો તો પણ તમને એડીમાં દુખાવો છે એ થઈ શકે છે। વજન વધારે હોવું। આપણા શરીરનું વજન છે હોવું જોઈએ તેના કરતાં વધારે હોય તો પણ સીધું દબાણ છે આપણા ગોઠણ ઉપર, આપણા એડી ઉપર સીધું પડે છે અને તેને લીધે પણ આપણી એડી છે દુખી શકે છે। પહેલું કારણ છે મોર્નિંગ સ્ટીફનેસ। જ્યારે આપણે રાત્રે સૂતા હોઈએ છીએ ત્યારે આપણું બોડી છે રેસ્ટમાં હોઈએ છીએ, સવારે ઉઠીએ છીએ ત્યારે સ્નાયુઓ થોડા જકડાયેલા હોય છે, મસલ્સ ટાઈટ હોય છે, માટે તમે પહેલું પગલું માંડો છો ત્યારે તમને થોડા મસલ્સ ટાઈટ હોવાને કારણે એડીમાં દુખાવો થાય છે। પછી તમે નોર્મલ ચાલવા માંડો છો ત્યારે આ દુખાવો છે જતો રહે છે અને આ એક નેચરલ રીઝન છે। હવે આવીએ કસરતના ભાગ પર। આ કસરત છે તમે પલંગ પર, સોફા પર ક્યાંય પણ કરી શકો છો। એકદમ હળવી કસરત છે। જો તમને કમરનો દુખાવો હોય, સપોર્ટ લેવાનો, સિમ્પલ બંને પગ સીધા, કોઈ પણ ગોઠણ ન વળતા હોય તો સીધા રાખીને, બાકી વળી શકતા હોય તો એન્કલ રોટેશન। માત્ર આટલી સિમ્પલ મુવમેન્ટ છે એ તમને એકદમ આરામ આપશે। તમને દુખતો હોય, એડીમાં દુખાવો વધારે હોય તો આરામથી કરવાનું અથવા નહીં કરવાનું। 5 વખત ક્લોક, હવે એન્ટી ક્લોક, 1, 2, 3, 4, 5। કમર સીધી રાખવાની। એવી જ રીતે બીજો પગ, 1, 2। વાયુનો શરીરમાં વધારે હશે, પ્રકોપ હશે તો તમને ટકટકના અવાજ પણ આવશે। રિવર્સ, 1, 2, 3, 4, 5। હવે બંને સાથે પણ કરી શકો એકદમ આરામદાયક સ્થિતિમાં। સપોર્ટ લેવો હોય તો લેવાનો જો આ રીતે, પણ જમીન તરફ ગયા, ડાબી બાજુ, તમારી બાજુ, જમણી બાજુ, 2, 3, 4, 5। તમારે 10-10 વખતના સેટ કરવાના। 1 સેટ કરી શકો, 2 સેટ કરી શકો, 3, 4, 5 અને રિલેક્સ। ચલો હવેનો વ્યાયામ છે ખૂબ જ અગત્યનો છે। ઘણી વખત આપણને લાગે કે એડીના સ્નાયુઓમાં તકલીફ છે, પરંતુ પિંડીના સ્નાયુઓ તમારા જો ટાઈટ હશે તેને લીધે પણ એડીમાં દુખાવો થાય। તો અત્યારની એક્સરસાઇઝ છે આપણે પિંડીના સ્નાયુઓ પર કામ કરશું। ઊભા ઊભા નહીં, બેઠા બેઠા આરામથી કરી શકશું। જો ચલો કેમેરા અહીંયા લઈ આવીએ તો ઇઝીલી લોકો જોઈ શકે। જો પેલા દિવાલ હોય એને આ રીતે સપોર્ટ કરવાનો અને હવે તમારા ઉપરનો ભાગ પંજો આટલો રે જમીન સુધી ત્યાં સુધી રાખશો એટલે આ સ્ટ્રેચિંગ છે તમને અહીંયા પિંડીમાં સ્ટ્રેચ આવશે। આ સ્ટ્રેચિંગ છે અહીંયા ફીલ કરાવજો। 1, દુખતું હોય બહુ તો ધીમે ધીમે કરવાનું, 3, 4, 5। એવી જ રીતે બીજા પગમાં જો આ રીતે આખો પગ જમીનને ટચ, 1। જો હોલ્ડ કરી રાખશો એટલે ખ્યાલ આવશે। આપણે લાસ્ટમાં અહીંયા હોલ્ડ કરીએ એટલે તમને એક્ઝેક્ટ સ્ટ્રેચિંગ ખબર પડે। તમે દરેક વખતે હોલ્ડ પણ કરી શકો, 3, 4। જો હવે હોલ્ડ કરો, દુખાવો હોય એ રીતે કરજો, ધીરે ધીરે ઊંચું કરશો પગ એટલે આખી તમારી અહીંયા નસમાં તકલીફ હશે, ક્યાંય સ્ટીફનેસ હશે, મારા હાથ થશે। હોલ્ડ 4, 5, 4, 3, 2, 1। સ્લોલી રેસ્ટ અને વ્યાયામમાં તમને કોઈ પણ દુપટ્ટો છે અથવા યોગ બેલ્ટની જરૂર પડશે। તો કઈ રીતે? પગને સિમ્પલ ખોલવાનો છે અને પંજાની મધ્યમાં આ રીતે રાખવાનો છે। સિમ્પલ। તમને ટેકો દેવો હોય તો દઈ શકો, તમને નીચે ન બેસાય તો ખુરશી ઉપર પણ કરી શકો। જો સિમ્પલ તમારી તરફ ખેંચી રાખવાનું। હવે પગને તમારી બાજુ અને આપણી બાજુ સિમ્પલ એડીના સ્નાયુ ઉપર કામ થશે। પગ મારો ક્યાંય ઉચકાતો નથી, ખેંચો જમીન તરફ, આપણી તરફ ખેંચો, બેલ્ટ પણ ક્યાંય હલતો નથી। આ મુવમેન્ટ છે સિમ્પલ, પણ તમે નિયમિત કરશો તો તમારા દુખાવામાં છે એ 100% રાહત થશે। હવે આપણે હોલ્ડ કરીએ। જો બેલ્ટ એકદમ પકડેલો છે, ખેંચો, 5, 4, 3, 2, 1। પગ ક્યાંય ઉપડશે નહીં, આપણી તરફ પંજો, 1, 2, 3, 4, 5। સેમ વિથ લેફ્ટ। જો એ જ રીતે બેલ્ટ પહેરેલો છે, જમીન તરફ, આપણી તરફ, 2, 3,
4 5 ઉપર બંને બાજુ હોલ ખેંચો 5 4 3 2 1 આપણી તરફ 5 4 3 2 એડીમાં દુખાવો થતો હોય, સોજો વધારે રહેતો હોય તો સિમ્પલ એક વ્યાયામ છે. તમારે પાણી ભરેલી બોટલ લેવાની, તેને ફ્રીઝરમાં મૂકવાની, બરફ થઈ જાય એટલે સિમ્પલ તમારે નીચે મૂકવાની અને આ રીતે રોલ કરવાની. બંને એડીમાં આ રીતે આખું આવે રીતે. ડોક્ટરને પૂછવાનું, તમને એમ શંકા જાય કે આ બરફ મૂકી શકાય કે નહીં તો તમે પૂછી શકો, પણ આ રીતે રોલ કરવાની. એવી જ રીતે તમે બીજા પગ સાથે કરી શકો. એકદમ આરામથી આખા પગમાં. તમને ખૂબ સોજામાં પણ રાહત થશે, દુખાવામાં પણ મજા આવશે અને રિલેક્સ. જે રીતે આપણે દુખાવા માટે બોટલનો ઉપયોગ કર્યો એવી જ રીતે આપણે કોઈ પણ આવી રીતે એક બોલ લેવાનો છે, તેને પણ તમારે આ રીતે. હવે ઊભા તકલીફ પડે તો તમારે ખુરશીમાં બેઠા કરી શકો, સોફામાં કરી શકો. જો આ રીતે રોલ કરવાનું. આ નિયમિત તમારે અભ્યાસ કરવાનો. અત્યારે ઓછી વાર બતાવું છું, તમારે વધારે વાર. ગોઠણ દુખતા હોય તો બેસીને જ કરવાનું. આ રીતે ફરી બીજા પગમાં તમે કરશો એટલે ધીરે ધીરે તમારા સ્નાયુઓ ઉપર વ્યાયામ આવશે, ઇફેક્ટ થશે. લાસ્ટ એન્ડ રિલેક્સ. આ સાથે કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખી શકીએ. જ્યારે તમે સવારે પથારીમાંથી ઉઠો છો ત્યારે સડન ઊભા નહીં થવાનું. તેની બદલે તમે પગ જમીન પર મૂકો એ પહેલાં થોડું સ્ટ્રેચિંગ કરી લેવાનું, એન્કલ રોટેટ કરી લેવાના. પછી હળવેથી તમે પગ મૂકશો તો કદાચ દુખાવામાં તમને રાહત મળી શકે. આ સાથે છે સોફ્ટ સપોર્ટિવ ફૂટવેર પહેરવાના, જેને લીધે તમે લાંબા સમય સુધી પહેરી લો તો પણ તમને વાંધો ના આવે. લાંબા સમય સુધી છે ઊભા ન રહેવું. તમારે એવું કામ હોય કે જે તમે બેસીને કરી શકો છો અથવા તમે પોઝિશન ચેન્જ કરી શકો છો, તો 40 થી 45 મિનિટ પછી તમારે પોઝિશનને ચેન્જ કરતું રહેવાનું, જેનાથી પ્રેશર છે વધારે હિલ્સ પર ના આવે. આ સાથે પૂરતું પાણી પીતા રહીએ, કારણ કે સ્નાયુઓમાં પૂરતો ભેજ જળવાશે. મસલ્સ આપણા સ્વસ્થ રહેવા માટે પાણીની પણ એટલી આપણી શરીરમાં જરૂરિયાત છે. તમને શરીરમાં થોડા સાંધાઓ દુખતા હોય, ગોઠણ પિંડી છે, એડીના દુખાવા હોય તો કેલ્શિયમયુક્ત આહાર લઈએ, વિટામિન ડી છે, રિપોર્ટ્સ કાંઈ પણ હોય એ તપાસ કરાવીએ, પ્રોટીનયુક્ત આહાર લઈએ, તો થોડી કસરત કરીએ. અને હા, મેઇન છે હળવું સ્ટ્રેચિંગ રોજ કરીએ. ઘણી વખત આપણને એમ થાય કે જ્યાં ત્યાં દુખાવો છે એટલે આપણે કસરત છે ને અવોઇડ કરીએ છીએ. એની બદલે નાની એવા સૂક્ષ્મ વ્યાયામથી તમે શરૂ કરશો, રોજ સ્ટ્રેચિંગ કરશો, તો તમે કસરત, ખાનપાન અને તમારી લાઈફસ્ટાઈલ, આ ત્રણેયના સુમેળથી તમારી લાઈફ છે, કોઈ પણ દુખાવા છે એ એકદમ રીતે જતા રહેશે અને સ્વસ્થ રહેશે. ઘરગથ્થુ ઉપચાર છે, સરળ કસરત છે, અથવા ખાનપાનથી પણ ફરક ન પડતો હોય, દુખાવો છે એ કાયમી રહેતો હોય, સોજો રહેતો હોય, તો તમારે ભૂલ્યા વગર છે ડોક્ટર પાસે જવું જોઈએ અને તે પ્રમાણે આગળ વધવું જોઈએ. આશા રાખું છું આ વ્યાયામ, આ ટિપ્સ આપને કામ લાગી હશે, અને કામ લાગી હોય તો તમારા મિત્ર વર્તુળમાં ચોક્કસથી શેર કરજો. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.